વાહ, ઘર તો એકદમ ટનાટન લાગે છે. ખૂબ પૈસાવાળી પાર્ટી લાગે છે. અહીંયાથી પૈસા પડાવવાની તો મજા આવશે. સરલા, સરલા શું કરે છે? ધીમે ધીમે. સરલા, ધીમે. કોણ છે આ બેન? અરે એકદમ ધીમે. બેસે જા, બેસી જા, બેસે જા શાંતિથી. સરલા, આ બેન આમનું નામ અરુણા બેન છે. હું રસ્તા પર જતો હતો ને, તો હું બાઇક લઈને સામેથી આ બેનની સાથે મારી બાઇક થોડીક અથડાઈ ગઈ અને એમને થોડું પગમાં મોચ આવી ગઈ, એટલે અહીંયા આપણા ઘરે લઈ આવ્યો છું. હા, પણ પગમાં વાગ્યું હોય તો દવાખાને લઈ જવાય અને દવા કરી પાટાપિંડી કરીને એમને ઘરે મૂકી આવતા. અહીંયા અચાનક આમ ઘરે લાવવાની શું જરૂર હતી? અરે બેન, એમાં એવું છે ને કે હું આ શહેરની નથી. હું બહારથી મારા કામ માટે આવી અને આવું થઈ ગયું. મારું કામ પણ અટકી ગયું. અચ્છા, કયા ગામથી આવ્યા છો? ગામથી નહીં, હું અમદાવાદથી આવી છું. અહીંયા અચ્છા. સુરતમાં મારી એક મીટિંગ હતી ને, એના માટે આવી. અચ્છા, પણ હવે આ વાગ્યું છે તો મારે તો બધું કામ અટકી ગયું. શું કામ કરો છો? એકચ્યુઅલી હું અહીંયા જોબ માટે આવી હતી, પણ ઇન્ટરવ્યુ આપવા જવાનું હતું અને એ અટકી ગયું. શેની જોબ? હું રિસેપ્શનિસ્ટની જોબ માટે આવી હતી. સારું સારું, પણ સુધીર, તમને તો ખબર પડવી જોઈએ ને. વાગ્યું તું તો પાટો બંધાવાય અને પછી એમના ઠેકાણે મૂકી આવાય. આમ આવી રીતે ઘરે શું લઈ આવવાના? તારી વાત હું સમજી શકું છું, પણ આ વાતમાં કેવું છે, હું ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે આ બેનના પગની તપાસ કરી તો એને કીધું ખાલી નોર્મલ મોચ આવી છે, 2 દિવસ આરામ કરશે ને એટલે સારું થઈ જશે. પણ આ બેનનું આ શહેરમાં કોઈ સગાવાળું નથી, તો એ ક્યાં જાય? એટલે એને મને રિક્વેસ્ટ કરી કે 2-3 દિવસ સેટ તમારા ઘરે હું રહું તો તમને પ્રોબ્લેમ છે? તમે તો કોઈ વાંધો નહીં. હવે મારા થકી જો અમને વાગ્યું હોય તો આપણી ફરજ પડે છે ને કે એમની થોડીક સાર સંભાળ લેવી પડે, એટલે હું આપણા ઘરે લઈ આવ્યો. તમારી બધી વાત સાચી સુધીર, પણ સામાન્ય મોચ તો છે પગમાં. બસમાં બેસાડી દેવાતા બેનને, તેમના શાંતિથી એમના ઘરે પહોંચી જતે. અરે બેન, પણ ઘરે બી કોઈ કરવા વાળું નથી ને. પછી 2 દિવસ મારે ઘરે કેમ સાચવવું? એટલા માટે અહીંયા સારું થઈ જાય અને કાલે પાછું ડોક્ટરને બતાવવા જવાનું છે. તો એ ટ્રીટમેન્ટ પતી જાય તો તમને તકલીફ હોય તો હું કાલે સાંજે જ નીકળી જઈશ. હા, આ બેનની વાત ખરી છે. ડોક્ટરે બીજા ત્રીજા દિવસે તપાસ કરાવવાનું કહ્યું ને, એટલે હવે તું કે બસમાં બેસાડી દો તો એ પાછા ગામથી અહીંયા ક્યારે આવે, એટલા માટે હું આપણા ઘરે લઈ આવ્યો છું. પણ તું છે ને ચિંતા નહીં કર. તું એક કામ કર, એ બેનને થોડું ચા કોફીની વ્યવસ્થા કરી દે, કારણ કે દવાખાને 2 કલાકની દોડાદોડીમાં પાણી પણ નથી પીધું. ચાલો ઠીક છે, લઈ આવું છું. શું પીશો બેન? કોફી બનાવી દેજો ને, અને હા, થોડો નાસ્તો પણ બનાવી દેજો ને, કારણ કે બહુ ભૂખ લાગી છે. ક્યારનું કશું અચ્છા. ખાધું જ નથી. નાસ્તો પણ? અરે પણ એમાં શું વાંધો છે? મારી વાત સાંભળ. તું નાસ્તો બનાવે ને તો એમને માફક આવે એવું બનાવજે, કારણ કે અમુક વસ્તુ ડોક્ટરે એને ખાવાની ના પાડી છે, એટલે એની કાળજી લેવી પડશે. સારું, હો, માફક આવે એવો જ બનાવીશ. હા. અચ્છા બેન, હવે એક કામ કરો, તમે અહીંયા બેઠા બેઠા થોડા આરામ કરો ને, એટલી વારમાં ચા નાસ્તો બને ને, નિરાતે ચા નાસ્તો કરી પછી અંદર બેડરૂમમાં આરામ કરજો. ચોક્કસ. હું મારું બીજું કામ પતાવું. હા. ચા નાસ્તો અને 1-2 દિવસ, હવે તો અહીંયા મહિનાઓ સુધી રોકાવું પડશે, કારણ કે આવા ઘરમાં રોકાવાની તો મજા જ આવે ને. અને શેઠ પણ સારા છે. થોડા દિવસ પછી મારા ભાઈને પણ બોલાવી લઈશ. દીકરા, આપણો ધંધો તો બરાબર ચાલે છે ને? અરે મમ્મી, સારામાં સારો ચાલી રહ્યો છે. વિચાર કર્યો છે કે સેકન્ડ બ્રાન્ચ પણ ઓપન કરી જ નાખીએ. પપ્પાની સાથે વાત કરું ને એટલે બધું ડન જ કરવું છે. સારું સારું, તો બધું થઈ જ જશે, ભગવાનની દયા છે. હમ. પણ હું શું કહું છું તને ખબર છે? શું? આ તારા પપ્પા જો ને નવું નોતરું લઈને આયા છે. મમ્મી, હું બોલું વચ્ચે કંઈક? હા બોલ ને બેટા. હું પણ તમને આજ સવાલ કરવાની હતી કે આજે
પેલા આંટીને લઈને આવ્યા છે મારા સસરા, એને કેટલા દિવસ સુધી રાખવાના છે આ ઘરમાં મારા? જો દીકરા, 2-3 દિવસ તો રાખવા જ પડશે, કારણ કે એને પગમાં વાગ્યું છે અને પાછી આ શહેરમાં અજાણી છે, કોઈ રહેતું છે નહીં એનું. તો હવે આપણા સિવાય તો એનું કોઈ કરે એવું છે નહીં. એટલે તારા પપ્પા અહીંયા લઈ આવ્યા છે. સોરી, એટલે તારા પપ્પા અહીંયા લઈ આવ્યા છે. 2-4 દિવસ રહેશે, સારું થશે, પછી જતા રહેશે એમના ઘરે. મમ્મી એવું કેવી રીતના બની શકે? જુઓ ને, એ બીજા કોઈ જગ્યાએથી અહીંયા આવ્યા હતા તો અહીંયા પણ કોઈ કામ માટે જ આવ્યા હશે ને, કોઈ વ્યક્તિને મળવા માટે, કોઈ સગા સંબંધીને માટે. તો પછી મમ્મી એ જે જગ્યાએ જવાના હતા ત્યાં એના રિલેટિવ્સ, એના સગા સંબંધી છે, તો ત્યાં વાત કરીને ત્યાં ના રોકાઈ શકે? આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે આવી રીતના કોણ રોકાય? સાચી વાત છે રાજેશ, તમે જે કહો છો એ જ ક્વેશ્ચન મારા માઇન્ડમાં પણ આવે છે. અને મમ્મી એમ પણ, એ આંટી જોવા ઉપરથી કોઈ ગામડીએ નથી લાગતા, એજ્યુકેટેડ જ લાગે છે. અને આજકાલ તમને ખબર છે ને, છોકરીઓ હોય કે મોટી ઉંમરની લેડી હોય, પોતાના રીતે ઘર રાખીને અલગ રહેતી હોય છે. અને આંટીને ખાલી પગમાં જ વાગ્યું છે, કોઈ કોમામાં નથી જતા રહ્યા. તો આટલું સમજવું જોઈએ આપણે પણ. એકદમ સાચી વાત. દીકરાઓ, પણ તમે કેમ આટલું બધું ટેન્શન કરો છો? મેં બધું પૂછ્યું છે, એને શહેરમાં કોઈ રહેતું નથી અને પપ્પાની બાઇક સાથે અથડાયા, તો આપણી તો ફરજ આવે છે કે એમને ઘરે લાવીએ. 2-4 દિવસ રહેશે દીકરાઓ. નહીં મમ્મી, એક્સિડન્ટ થયું છે, હું માનું છું કે પપ્પાની બાઇક સાથે અથડાય, પણ વાગ્યું તો પગમાં છે ને. હવે હાથ, પગ, મોઢું બધું તો ચાલે જ છે, તો પછી કોઈ પણ કામકાજ તો કરી જ શકવાના છે ઘરે જઈને. તો પછી ઘર સંભાળાય માણસ. તારી વાત સાચી છે, પણ તું સમજ, આપણી ફરજ છે અને માનવતાનો ધર્મ છે, એમ આપણે એમને એકલા નહીં મૂકી શકાય. અરે પણ મમ્મી, આપણે એકલા નથી મૂકવા, આપણે આપણી માનવતાનો ફરજ પૂરેપૂરો અદા કરશું. એવું પણ બની શકે ને રાજેશ, કે કોઈ પણ સ્ટાર કેટેગરીની હોટેલમાં એને રૂમ લઈ આપીએ, રેન્ટ પપ્પા ભરી દેશે, ઇટ્સ ઓકે. પણ કમસે કમ આંટી બહાર તો રહ્યા, ઘરમાં રાખવા મને તો ઠીક નથી લાગતું. મતલબ કે અહીંયા રહે કે એમના ઘરે રહે, એમને જે દુખાવો થવાનો છે તો થવાનો જ છે ને. તો મેડિકલ ટ્રીટમેન્ટ ના પૈસા આપીને કામ પતાવાય ને. બરાબર છે, કોઈ વ્યક્તિ એવું થોડી છે કે એક્સિડન્ટ થાય તો આપણે એને ઘરે ઉપાડીને લઈ આવીએ. તમારી બધી વાત સાચી, પણ તમારા પપ્પાનો સ્વભાવ તો તમને ખબર છે, એ કેટલા દયાળુ છે અને એમને નહીં સમજાવી શકાય મારાથી. અને 1-2 દિવસનો સવાલ છે, સારું થશે એટલે આપણે સામેથી કહીશું, ટિકિટ કરાવી આપીશું મમ્મી, અને મોકલી આપીશું. આ દયાળુ સ્વભાવ છે ને, બહુ નડવાનો છે. બેટર છે કે પહેલા વધારે અને જલ્દી કઈ એક્શન લઈ લો. અને મારા પપ્પાને તમે કઈ પૂછો અને બરાબર સ્ટ્રિક્ટલી પૂછો. સારું, તમારા પપ્પા સાથે વાત કરું છું, પણ તમે આટલું બધું ટેન્શન લેશો નહીં. અને તમારે કંઈક શોપિંગ કરવા જવાનું હતું. હા રાજેશ, બસ બીજી બધી વાતો કરો છો. જાઓ, તૈયાર થાવ, શોપિંગ કરો. હું રેડી થઈ જાઉં છું, હમણાં આવું. હા, નીકળીએ આપણે. ઠીક છે. જો દીકરા, આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. 2 દિવસનો સવાલ છે, કાલે સારું લાગશે એટલે આપણે સામેથી એમને કહીશું કે તમારે કઈ બસમાં જવું છે કે કઈ ટ્રેનમાં જવું છે, ટિકિટ કરાવી દઈશું ને મોકલી આપીશું. મમ્મી, મને ટેન્શન આ બધી વાતોનું નથી થતું. આ બધું તો આપણે આરામથી બધું મેનેજ કરી શકીએ એમ છે. પણ મને વાંધો એ વાતનો છે કે કોઈ પણ માણસ પોતાનું ઘર છોડીને આવી રીતના 2-4 દિવસ કોઈ બીજા વ્યક્તિના ઘરે શું કામ ને રોકાવું જોઈએ? ભાઈ, વાગ્યું છે તો ઘરે જતું રહેવાય, પૈસા આપીશું ને આપણે, ના તો પાડવાના નથી. તારી વાત સાચી છે દીકરા, પણ હવે આપણે તારા પપ્પાના સ્વભાવથી તો તને ખબર જ છે. હશે, સેજલ આપે એટલે અમે લોકો નીકળીએ. આમ પણ શું કામ આવી ફાલતુ વાતોમાં આપણે કઈ વિચાર કરવો જોઈએ? સારું સારું, હું મારું કામ પતાવી લઉં, તમે લોકો પણ શોપિંગ કરી આવો, બરાબર છે? સેજલ, જલ્દી કરજે. હા બસ આવું. બેન, આ બધું કેવી રીતે જો બધું રેડી હાલે છે? ક્યાં છે શેઠ? આ એટલું બધું વાગ્યું ને હજી તું બોલાવે ને? સુધીર શેઠ, સુધીરભાઈ, ચશ્મા પહેર્યા છે કોઈ આને દેખાણું નહીં હોય? હે, ચશ્મા પહેર્યા તોય નો દેખાણું. પણ આજ કોણ છે આ ભાઈ? આ મારા ભાઈ છે.
હું માંડ એડ્રેસ ગોતીને અહીંયા આવ્યો અને આમ આખું જોવો હોજી ગઈ રોઈ રોઈ. અરે ભાઈ પણ તમારે રોવાની કોઈ જરૂર નથી. આ તમારા બેન ને છે ને નોર્મલ પગમાં ક્રેક થયું છે ને. નોર્મલ આને સમજાય નકર હું આનો પગ ભાંગી નાખી. એ ભાઈ શાંત થઈ જાવ ને શાંત ભાઈ. થઈ જા. એમ નહીં, આને નોર્મલ કે છે ઈ. અરુણા બેન તું તો એને સમજાવ. ભાઈ હા. એટલું બધું નથી વાગ્યું, જરાક શાંત થઈ જાઓ, એમની સાથે શાંતિથી વાત કરો. સારા માણસ છે, મને અહીંયા લઈ આવ્યા, દવાખાને લઈ ગયા, ટ્રીટમેન્ટ કરાવી અને માને ગરમ ગરમ ચા નાસ્તોય કરાવ્યો અને જમવાનું બનાવવા પણ કહી જ દીધું છે. જમવાનું કહી દીધું એટલે હે જમાડવું તો પડે જ ને. અને એક મિનિટ તમારા ચશ્મા આપો. કેમ ભાઈ તારે વળી કેમ? અરે પણ તારે મારા ચશ્માની શું જરૂર છે? આમાં બધું હરખું જ દેખાય તોય કેમ ભટકાડી? જો ભાઈ હા તારું નામ શું છે? જો ભાઈ મારે નથી સાંભળવું. તારું નામ શું છે એ કેની પહેલા? મારું નામ આકાશ. આકાશ. હા. હવે મારી એક વાત સાંભળ. હું માણસ કોઈ રસ્તા પર જતો હોય ને એ જાણી જોઈને કોઈ એક્સિડન્ટ ના કરે. હવે હું રસ્તા પર આમ નીકળતો હતો અને આ બેન ને ફૂટપાથ થી નીચે ઉતરવું અને થોડીક ટક્કર લાગીને પડી ગયું છે. બાકી બીજું કોઈ વધારે કઈ થયું નથી, એટલે તું ચિંતા ન કર. અને મારી વાત સાંભળ, એ બેન ને ડોક્ટર પાસે લઈ ગયો ને, ડોક્ટરે મને બધી ભલામણ કરી છે. 2 દિવસ આરામ કરશે ને એટલે એમને એકદમ સારું થઈ જશે. તો તમારે ઓળખીતા ન્યા ગયા હોય તેમ જ કે ને પેલા તમે ફોન કરી દીધો હોય કે હું એક દર્દીને લઈને આવું છું, બરોબર? બાકી જો મને નથી લાગતું કે આને સારું થાય. બિચારીને કોઈ દી છે ને જરી કઈ આમ નખનો છે ને ડાઘ નોત પડ્યો ને તમે ડાયરેક્ટ હાડકા ઉપર જ પ્રહાર કર્યો એટલે હે? જો ભાઈ હું તું છે ને જરાક બોલવામાં નિરાત રાખ. નથી અને રાખવી. સમજી વિચારીને બોલ. આ છે ને આ બેન ને જરાક પગમાં નોર્મલ વાગ્યું છે. તું તો એવી વાત કરે છે કે એની પછી મેં ગાડી ચડાવી દીધી ને એને ફ્રેક્ચર આવ્યું ને 15 દિવસનો ખાટલો ને કંઈક પાના થઈ ગયા એવું તું વાત કરે છે. પણ સુધીરભાઈ મને સાચે દુખે છે વધારે. ભાઈની બેન? વાત બરાબર છે, આપણે 2-3 ડોક્ટરને તો બતાવવું જ જોઈએ. હથોડી છે કરે હે? હથોડી છે? તું કહેવા શું માંગે છે કે નહીં? હું એમ કેવા માંગુ છું કે હથોડી છે ને તમારા માથામાં મારું પછી હું નોર્મલ બોલે હાલ છે? જો ભાઈ લે તું છે ને મારા ઘરમાં બેઠો છે ને એટલે સમજી વિચારીને બોલ. સાનું મના રહેજો. સાના મને એટલે હે? એટલે તું એટલે તું કરવા શું માંગે છે એ મને કે. હું તો પોલીસ કેસ કરવા માંગુ છું. બોલો. પોલીસ કેસ કરવા હા. માંગે છે તો એનાથી શું થશે? હું શું થશે કરો છો? અંદર વયા જાઓ આખું ઘર. એમ. મને તો- બધા કાયદાની ખબર છે હો. અચ્છા લે ચાલ તું પોલીસ કેસ કરીશ અને હા. પોલીસ મને લઈ જશે હા. તો મને કઈ 2-4 મહિના જેલમાં નહીં નાખી દે. કારણ કે એવું મોટું કે એને વાગ્યું નથી. એના કરતા એક વાત નિરાતે મારી વાત સાંભળ. હું આ બધી પંચાયત મૂકી દે. આ બેન ને 2 દિવસમાં સારું થઈ જશે. તું એક કામ કર, હું તમને ભાઈ બેન ની બેવની ટિકિટ કરાવી આપું, તું એમને ઘરે લઈ જા. લે એ લે આ ટિકિટ કરાય આપવાની વાત કરે. આમ. આપને હારું નહીં થાય ત્યાં સુધી ટિકિટ કરાવીને ઘરે જઈને શું કરવાના? આ નામ તમે હું જરાક તો વિચારો. હું તો તમને સારા માણસ સમજતી હતી તોય આવું કહે છે. બોલો આ નામ હું કીધું? સુધીરભાઈ. જો સુધીરભાઈ, જ્યાં સુધી મારી બેન એમ ન બોલે ને કે હાવ હારું થઈ ગયું છે ત્યાં સુધી છે ને એ આઈના રહે. સમજ્યા તમે? તો પણ ભાઈ હા હું કેમ એમને કાઢી મૂકું છું? એમને પૂછી લે. 2 દિવસ ડોક્ટરે કીધું છે ને બતાવવા આવવાનું, એટલે 2 દિવસ મારા ઘરે આરામ કરવા લાવ્યો જ છું ને બેન. બેન તું બોલતી કેમ નથી કે ને? પણ કહું તો છું કે બહુ સારા માણસ છે ભાઈ, પણ મને સારું તો થવા દો. તમે એવી રીતે કહો કે તમે જતા રહેજો તો થોડી ચાલે. હા. પણ આ તારો ભાઈ છે ને કેવું બોલે છે. એ એને થોડું- સભ્યતા જેવું છે એનામાં કાંઈ? તો સભ્યતા જેવું ન જ હોય ને. એક તો ગાડી ઠોકી ને પાછા વળી હવા મારો છો તે લે. અને તમને ખબર છે આને 25,000 તો પગાર હતો. હવે એનું શું કરવાનું બોલો? લાવો. જો ભાઈ તારા બેન નો 25,000 પગાર હોય કે હા. 50,000 પગાર હા. હોય, એ કદાચ 2 દિવસ અહીંયા રહેશે ને તો 2 દિવસમાં એનું જેટલો પણ પગાર થશે ને એવો એને આપી દઈશ. બસ બીજું કઈ છે તારે? 2 દીમાં સારું થઈ જાય એવું લાગે છે? જરાક પણ નહીં. પગ જ નથી હળાતો મારાથી. બોલો ચાલો 2 ના 4 દિવસ, બસ 4 દિવસના પગાર અને દવાનો ખર્ચો હું આપી દઈશ. એટલે તું બધી માથાકૂટ છોડ ને ભાઈ. પણ સુધીરભાઈ તમે ડોક્ટર થોડી છો. તમે તો ડોક્ટર છે વાત કરો કે 4 દિવસમાં સારું થઈ જો જશે. બેન ડોક્ટર સાથે મારી વાત થઈ છે અને ડોક્ટરે મને ચોખ્ખા શબ્દમાં કીધું છે નોર્મલ પગમાં ક્રેક છે, 2 દિવસ આરામ કરશે ને એટલે બધું સારું થઈ જશે. ક્રેક છે એમ કીધું? ક્રેક તો છે એમ તો- કીધું. તો પછી 2 દીમાં થોડું સારું થાય. વાત જો ને. કરો છો તે ભાઈ આપણે છે ને અહીંયાની બેસ્ટ હોસ્પિટલમાં બતાવીએ તો ખબર પડશે કે શું થયું છે પગમાં. તે વાંધો નહીં, એમ જ કરવું પડશે અને મારે હારે આવવું પડશે. તો એ જ આપણને ખબર પડશે કે આમાં હું વાંધો છે. બાકી આની ઉપર જરી કઈ ભરોસો નથી. એને ગાડીને આની ઉપર નથી ભરોસો તો આપણે કેમ કરવાની ભરોસો? જો ભાઈ હે? આ બધી લાંબી ટૂંકી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. મેં તને કીધું ને
કે 2 દિવસ મારા ઘરે આરામ કરાવીશ ને એટલે સારું થઈ જશે, પછી શું કામ ને લાંબી ટૂંકી લપ કરે છે તમે લોકો? લાંબી ટૂંકી લપ નથી કરતો. જ્યાં સુધી હારું નહીં થાય ને ત્યાં સુધી આઈના રે. આ 10મી વખત કહું છું તોય ભાન નથી આવતી. જો ભાઈ, હું અરે નીચે અવાજે બોલવાનું, તું મારા ઘરમાં બેઠો છો. અને બીજી વાત સાંભળી લે, 2 ના 4 દિવસ થશે ને તો પણ હું રાખીશ મારા ઘરે, એને સારી કરીને પછી મોકલીશ, બરોબર? એટલે એક કામ કર, હવે તું નીકળ, હું તારા બેન ને 4 દિવસ પછી સારી થશે ને એટલે મોકલી દઈશ. એને પેલા છે ને એ દવાખાને લઈ જાવ. હારી હોસ્પિટલ, દવાખાને નહીં, હારી હોસ્પિટલ લઈ જાવ. અરે ભાઈ, નોર્મલ વાગ્યુમાં મોટી હોસ્પિટલ જવાનું ન હોય. લાવ્યું ને કાકાને માથામાં મારું. બસ એ ભાઈ, મળે તો બહુ કરી. એ બેન તું એક કામ કર, આને સમજાવીને ઘરે બેને રવાના કર. અને મેં તને કીધું ને, તને 2 ના 4 દિવસ રાખીશ, તારી ટ્રીટમેન્ટ પૂરી થશે પછી તને ઘરે મોકલીશ, એટલે તું બીજી માથાકૂટ ન કર. અને તું એક કામ કર, તારી પાસે ટિકિટ ના પૈસા ના હોય ને તો હું તને આપું, તું નીકળ. વાંધો નહીં, અત્યારે ઘડિયાળ આપો તોય ઘણું છે. બસ એ લાવો. એટલે તું કેવા ઘડિયાળ ને હાથ નથી અડાડવા જતા, ટિકિટ ના આપવાની એટલે વાત. મને એક વાતનો જવાબ આપ. હું? તું એમ કે તમારા ચશ્મા લાવો, તમારી ગાડી અને તમારી એટલે તું કરવા શું માંગે છે મને કહીશ? હું આનો બદલો લેવા માંગુ છું. બદલો એટલે શું કરીશ તું? હે શું કરીશ ઈ તો કરવું પછી તમને ખબર પડશે કે હું તું? હું ભાઈ હવે કરી. બધી માથાકૂટ છોડ ને, બરોબર. તારા જેવાને મેં ઘણાને ચારીને બહાર મોકલી દીધા છે, એટલે તું એક કામ કર, એ બેન તું આને રવાના કરીને તમે અત્યારે. બંને શાંત થઈ જાઓ. ભાઈ, હું એમને સમજાવું છું, હવે તમે જાઓ, દવાખાને નહીં હોસ્પિટલ બતાવી આવશું, બરાબર? કાંઈ વાંધો નહીં, પણ જો કાંઈ એવું લાગે ને તો ફોન કરજે. હા. હું કાંઈ આનથી બીતો નથી. એમની મારું છે કોણ તમારા સિવાય? હા. એટલે હું તમને તો ફોન કરવાની જ છું ને. મોઢું જો જો. ભાઈ, મારી વાત સાંભળ, કદાચ નાની હોસ્પિટલમાં હારું છે ને, મોટી એપોલોમાં લઈ જાય. બસ હવે નિરાશ, જા તું. વાંધો નહીં, એપલ બનાના જે આવતી હોય ને લઈ. હા તું નીકળ. હાલો તો બેન, હું જાઉં છું. અહીં આવ્યો ને મગજ ફરી. કેમ ભાઈ, વળી પાછું શું થયું? 25,000 નું કરવાનું છે. 25,000? હા સાડા 25,000? મારો પગાર હા તમને કીધું તો ખરી એમણે કે અહીંયા મારી સેલેરી 25,000 હતી. હવે હું ઘરમાં છું તો કમાઈને કોણ દે? આનું કઈ નક્કી, એટલે મતલબ ભાઈનું કઈ નક્કી હોય નહીં. અને બીજી વાત એ કે અહીંથી જવાના ટિકિટ ના, પછી મારો દિવસ પડ્યો એના પૈસા, મારા 40,000 પગાર છે, અને આવ્યો એના ટિકિટ ના. જો ભાઈ, હા તું અહીંયા આવ્યો છે ને, તારી ટિકિટ ના, આ તારા બેન ના 4 દિવસનો પગાર થાય એ પૈસા, અને તારા 1 દિવસના પગારના પૈસા બધા હું છે ને એમના પાસે નંબર લઈ તારા ગૂગલ માં હું મોકલું છું. બસ હવે નિરાત, હવે નહીં. જા હવે. હા, પ્રેમથી કેમ તો જાય બાકી. એટલે બાપા પ્રેમ જ છે, જાને હવે. જો ગરમ થઈ ગયા. સારું ભાઈ, આવજો. હા બેન, ધ્યાન રાખજે. હા હા. ખરો મગજનો છે તારો ભાઈ. અરે તમે ચિંતા નહીં કરો, એનો મગજ પહેલેથી થોડોક તીખો છે, બાકી આમ માણસ સારો છે, અને તમે હારા છો, આટલી હારું. બધી ટ્રીટમેન્ટ કરાવો છો. એક કામ કર, હવે તું આરામ કર ને, તારી પેલી દવા લાવવાની છે ને, હું દવા લઈને આવું છું. હા, અને પેલું ગૂગલ પે કરી દેજો જરાક. હા, એ હું હમણાં કરી દઉં. હા, નંબર મોકલી દઉં છું તમને. હા, મારામાં નંબર મોકલ. શેઠ, વળી પાછો શું છે? જ્યુસ લેતા આવજો ને, પાઇનેપલ નું, મને એ જ ભાવે. સારું, પાઇનેપલ નું જ્યુસ. બીજું કાંઈ? ના, બસ અત્યારે એટલું જ. ઓકે. બરાબર ના હેરાન થવાના છે. હાય, આપણે આરામ કરીએ. મમ્મી એક મિનિટ. શું થયું બેટા, બોલ ને. મમ્મી, મને સાંભળવા મળ્યું છે કે અમે લોકો જ્યારે શોપિંગ કરવા માટે બહાર ગયા હતા ને, હા ત્યારે પેલા આંટીનો ભાઈ આવ્યો હતો અહીંયા, અને આવીને પપ્પાને ધમકી મારીને ગયો છે કે આંટી જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી એમના ઘરે નથી જવા, એ અહીંયા આપણી ઘરે જ રોકાવાના છે. હા દીકરા, બપોરે આવ્યો તો ને એનો ભાઈ, મને તો જોતા જ કંઈક વિચિત્ર લાગ્યો. મને શંકા જાય જ છે કે આ 100% ભાઈ બહેનમાં કંઈક લોચા છે. પણ તારા પપ્પાને કેવી રીતે સમજાવીએ? કેવી રીતે તો વાત કરતો હતો તારા પપ્પા સાથે, એમના ચશ્મા છીનવી લીધા, એમની ઘડિયાળ માંગતો હતો, અને એવું લાગતું હતું કે જાણે કોઈ ગુંડો ઘરમાં ઘૂસી આવ્યો હોય. ગુંડા જેવા વ્યક્તિ? મમ્મી નક્કી મને તો છે ને આમાં કઈ ફ્રોડ થઈ રહ્યું હોય ને એવું જ લાગી રહ્યું છે, કારણ કે એમના ગયા પછી અમે જ્યારે શોપિંગ કરતા હતા ને ત્યારે પણ પપ્પાનો ફોન આવ્યો હતો, મસ્ત મોટું લિસ્ટ આપ્યું હતું અમને કે ખાવા પીવા માટે આ લાવજો, પેલું લાવજો. એમને તો આવડું મોટું લિસ્ટ આપ્યું મમ્મી.
શું જાણે વાત કે કરે છે? મહિના કે 2 મહિના સુધી અહીંયા જ પડ્યા રહેવાના હોય. મને છે ને દાળમાં કાળું જ લાગે છે. તારા પપ્પાને સમજાવવા જ પડશે કે કંઈક તપાસ કરાવડાવો કે આ મેડમ આવ્યા ક્યાંથી છે અને આ એનો ભાઈ છે કે પછી બીજો કોઈ લફંગો. તપાસ કરાવડાવવાની જરૂરિયાત જ નથી મમ્મી. આમ પણ આવી રીતના ઓર્ડર કરીને કયું વ્યક્તિ રહે ઘરમાં? હા, તમે જ કહો ને. હા. બળજબરી પૂર્વક કોઈ ભાઈ પોતાની બેનને કોઈ પારકા ઘરે મૂકીને જાય? આપણને તો એમ કહેતી હતી કે શહેરમાં કોઈ છે નહીં અને એક ફોને હાજર પણ થઈ ગયો એનો ભાઈ તો. હા, એનો ભાઈ ત્યાંથી જો અહીંયા આવી શકતો હોય તો પોતાની બેનને સાચવી કેમ નથી શકતો? તમે જ વિચાર કરો ને. મેં તારા પપ્પાને એ જ કહું છું કે ભાઈ નજીકમાં રહેતો હોય તો ભાઈ સાથે ના લઈ જાય. આવી રીતે આવી ધમકી આપી અને પોતે ચાલ્યો ગયો અને પાછા જીપે કરાવો. બોલો, પૈસા માંગે છે. પૈસા? હા, શેના અને કઈ વાતના પૈસા આપે? મારી બેનનો પગાર આટલો છે તેટલો છે, અમારા ખર્ચાનું શું, હું અહીંયા આવ્યો એના ભાડાનું શું. અને તારા પપ્પા એટલા ભોળા કે પૈસા આપવા પણ તૈયાર થઈ ગયા. અરે આપવાના થોડી હોય કઈ. હે, અરે એની બેનને સાચવી રહ્યા છીએ, આપણા ઘરે રોકાય છે, ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, તો પછી હવે કઈ વાતના પૈસા? આ તો ધર્મ કરતા ધાડ પડવાની છે. પણ એ તારા પપ્પાને સમજાવવા કેવી રીતે? બોલ. થાળ પડે કે ના પડે, પણ જો પપ્પા સમયસર નહીં સુધરે ને, જો નહીં આ વાત સમજે ને, તો પછી મમ્મી નક્કી કઈક ખોટું તો થશે જ. કારણ કે આ આંટીના ચાલચરણ મને પણ કઈ ઠીક નથી લાગતા. દાળમાં કાળું તો છે દીકરા, પણ હવે શું કરીશું શકીએ આપણે? કંઈક તો કરવું જ પડશે. કરવાનું શું હોય? આખરે કોઈની ધાક ધમકીથી કઈ ડરીને થોડી બેસવાનું હોય. અને પપ્પાએ શું ખોટું કર્યું છે? બની શકે કે મેડમ નો પણ કઈ વાંક હોય. હા, મને અને તો જો એવું લાગે થોડું છે, સાંભળ, મને તો એવું લાગે છે કે આ નક્કી જાણી જોઈને બાઇક સાથે અથડાઈ છે. તો પછી ડરવું જ ના જોઈએ. શું કામ ને ખોટી આવી સેવા કરવાની? હા જુઓ મમ્મી, હું તો છે ને પપ્પાને કહી જ દેવાનો છું કે પપ્પા તમે છે ને આને કાઢો. આવી રીતે કઈ ઘરમાં થોડી કઈ પાલવીને રખાશે. આજુબાજુના લોકો કે બીજા કોઈ જોશે કે કઈક લોકોને ખબર પડશે તો શું વાતો કરશે? સાચી વાત છે દીકરા. અરે નીચે બધા વાતો તો કરી જ રહ્યા છે. જ્યારે તારા પપ્પા લઈને આવ્યા ને તો ચીપકીને આવતી હતી. તારા પપ્પાનો હાથ પકડે, ઘડીકમાં આમ પકડે, ઘડીકમાં તેમ પકડે. મને તો માસીનો ફોન બી આવી ગયો નીચેથી કે પેલા બેન તમારા ઘેર કોણ આવ્યા છે જે સુધીરભાઈ હાથ પકડીને લઈને આવતા હતા. બોલો, કેવું શું આપણે હવે લોકોને? ખેફાનું શું હોય? પપ્પા સમજે નહીં તો આપણે શું કરી શકીએ બીજું? દયા કરી અને બસ ધાડ પાડે રાખવાની અને ઘરમાં બધું લૂંટાઈ રાખવાનું. તારા પપ્પાનું આ કામ છે. હવે શું કરું બોલ? દયા ડાકર ને ખાય. આ કહેવત કઈ ખોટી નથી. આ દયા કરી છે ને એટલા માટે જ ભોગવવાનું થશે. આમ પણ ડર્યા વગર જો એને ત્યાંથી પૈસા આપીને રવાના કરી હોત ને તો માથાકૂટ જ ના થાય. પણ નહીં, પપ્પા એને દવાખાને લઈ ગયા, દવાખાને જઈને ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કહ્યું કે ના સામાન્ય એવી ખરોચ આવી છે, છતાંય તે ઘરે લઈને આવતા રહે. મેં પણ એ જ સમજાયું, પણ હવે શું કરીએ? દાનવીર કર્ણ છે તારા પપ્પા તો શું જરૂર છે આવું દાન પુણ્ય કરવાની? હે, માનું છું કે પૈસા ટકાની કોઈ ખામી નથી, તો શું આવી ભૂલો કરીને પૈસા ઉડાવ્યા કરવાના કોઈની પાછળ? કઈ નહીં દીકરા, તું શાંત થા, તારું કામકાજ કર. આપણે વિચારીએ કઈ કે આગળ શું કરવું છે. એટલે ઘરમાં પડી છે, મને એના ઉપર જરાય ટ્રસ્ટ નથી. હા, વિચાર કરો ને, કદાચ ઘરમાં કઈ ચોરી બોરી કરીને જતી રહી તો શાંત કેવી રીતે થઈ શકું? ના તું ટેન્શન ના લઈશ, આપણે વિચારીએ છે. તું બેસ, હું આવું છું જરા. ધ્યાન રાખું છું એના ઉપર. બેસીને તો શું થવાનું છે? મેડમ કોણ જાણે ક્યાં હશે? મને લાગે છે કે બહારની રૂમમાં હશે, આરામ ફરમાવતા હશે. હા, આ ટીવી પણ જો ને કેટલું જોરથી ચાલુ કર્યું છે. તો બહુ દુખાવો થાય છે. મને તો એવું લાગે છે કે દિવસે દિવસે દુખાવો વધે છે. જો બેન, આપણે ત્યારે ડોક્ટર પાસે ગયા હતા ને, ડોક્ટરે મને સાફ શબ્દોમાં કીધું છે કે હવે તને પગમાં કોઈ તકલીફ નથી, બહુ સુધારો છે ને એકદમ, હું તો કહું એને 99% સારું થઈ ગયું એવું કીધું છે. લો, ડોક્ટર કે હવે પગમાં કઈ તકલીફ નથી એટલે માની લેવાનું. મને તકલીફ થાય એ તો મને જ ખબર હોય ને, ડોક્ટરને થોડી ખબર પડવાની. કેમ બેન, તું આવી કેમ વાત કરે છે? એ ડોક્ટર છે, એને એની ટ્રીટમેન્ટ કરતા હોય એટલે એને બધી જ ખબર હોય.
મને કઈ ડોક્ટર લાગતો જ નથી કારણ કે પહેલા દિવસે પણ આટલો સોજો હોવા છતાં કે નોર્મલ વસ્તુ છે. ડોક્ટર છે ખરી હીરોએ ને બીજી વાત તો એ કે મારાથી પગ નીચે નથી મુકાતો તો એ કેવી રીતે સારું થઈ ગયું હોય એમ કે છે. જો બેન, હું તને એકદમ રિક્વેસ્ટ કરીને કહું છું કે આ 3 દિવસથી તું એ છે ને ડોક્ટરના કહેવા પ્રમાણે હવે પગમાં કોઈ તકલીફ નથી. એને એક્સરે પણ પાછો પાડ્યો અને મારી નજર સામે એને મને એક્સરે બતાવ્યો અને તે પણ જોયો. કોઈ ક્રેક નથી રહી હવે અને એકદમ સારું છે. એટલે મારી સલાહ માન, તું તારા ભાઈને ફોન કરીને બોલાવી લે અને તમે બંને ભાઈ બહેન હવે તમારા ઘરે જતા રહો. આ તમારી વાત છે ને તદ્દન ખોટી છે. હું ડોક્ટરની વાત માનવા જ નથી માંગતી કારણ કે મને હજી દુખાવો થાય છે એટલે હું અત્યારે ઘરે જઈ શકું એમ નથી. આ તમે સાંભળી લો. જો બેન, અત્યારે તું મારી એક વાત સાંભળી લે. આજે તું અહીંયા 2-3 દિવસથી પડી છે ને એટલે મારા ઘરમાં બબાલ ઉભી થાય છે. એ તો તું જોવે છે ને. તો એમાં મારી પ્રોબ્લેમ થોડી છે. તમે ગાડીથી મને અથડાવી ને તો તમારી પ્રોબ્લેમ છે. તમારે જોવાનું ઘરમાં જે થાય એ. અરે ગાડીથી અથડાવી છે, તને વાગ્યું છે, તારી દવા કરાવી છે, એસી વિશેષ હવે હું શું કરું? એથી વિશેષ એ કરો કે જ્યાં સુધી મને સારું નહીં થાય ને ત્યાં સુધી મને અહીંયાથી જવાનું નામ નહીં લો. અરે પણ સારું થઈ ગયું છે. ડોક્ટર કઈ ગાંડો થોડો છે? એ ડોક્ટર તો ગાંડો જ લાગે પણ મને દુખાવો થાય તો એનું હું કરું? મને લાગે છે કે આ ગાંડો ડોક્ટર નથી પણ તારું મગજ થોડું ઓછું ચાલતું હોય ને એવું લાગે છે. શું કહ્યું? આ છે ને તમે ગમે તેમ શબ્દ નહીં બોલો. મારું મગજ વધારે જ ચાલે છે અને સારું જ ચાલે છે પણ જે મને તકલીફ થાય છે ને એ કહું છું. મને સમજાય છે તારું મગજ વધારે તો ચાલે જ છે. આ તો મારું મગજ અત્યારે ઓછું ચાલતું થઈ ગયું ને એવું મને લાગે છે. એ વાત બરાબર હોય સર. શું બરાબર હોય? શું બરાબર હોય? અરે જો બેન, એટલે હું તને છે ને પગે લાગુ છું. તું મારા ઘરનો પીછો છોડ અને હવે તું છે ને અહીંથી તારા ઘરે જા એટલે મારા ઘરમાં મારે શાંતિથી રહેવા થાય. તમને ખબર જ છે ને મારા ભાઈની પોલીસમાં બહુ સારી એવી ઓળખાણ છે અને હા એક કેસ તો આ બને જ છે. બીજા 2-3 કેસ હું દાખલ કરાવી એટલે તમારી હાલત છે ને જોવા જેવી થશે. એટલે તું મને ધમકી આપે છે અને તે શું કીધું? તારા ભાઈની બહુ પોલીસમાં ઓળખાણ છે એટલે તારા ભાઈની ઓળખાણ હોય ને તો એક કામ કર, 2, 4, 5, 7 જેટલા કેસ કરવા હોય ને એટલા કરી દે. પછી ભલે મને પોલીસ છે ને ફાંસીએ લટકાવી દે અને હું મરી જાઉં પછી તો શાંતિ રહેશે ને તને? પછી તો ઘર છોડીને જઈશ ને તું? ના તો પણ હું નહીં જઈશ. શું કરશો? એટલે તારા વિચાર શું છે એ મને કહીશ? વિચાર તો મારો નાનો એવો જ છે. અમારો પગ સારો થાય ત્યાં સુધી અહીંયા રહેવું છે પણ તમે એ વાત સમજતા નથી. અરે મારી માં, તારો પગ સારો જ છે. હવે કેટલી વાર તને સમજાવું? ડોક્ટરે એક્સરે પાડ્યો, એક્સરે મને બતાવ્યો, તને બતાવ્યો, એક્સરે એકદમ સાફ આવ્યો છે. પગની ક્રેક હતી હવે કોઈ છે નહીં, એકદમ નોર્મલ હતી. છતાં મેં તારા પર દયા ખાઈ અને મારા ઘરમાં લઈ આવ્યો. આ તો મને લાગે છે કે મેં ભલમનસાઈ કરીને એનું આ પરિણામ ભોગવું છું. બની શકે એવું પણ હવે જે તમે કર્યું છે તો ભોગવવું જ પડશે. હા, હવે તો છૂટકો જ નથી. તો પછી છે ને એક કામ કર, હવે તારે 2 દિવસ 4 દિવસ રહ્યો ને ત્યાં સુધી હવે હું દવાખાને નહીં લઈ જાઉં. બેઠી બેઠી રોટલા તોડજે ખાલી. બાકી હવે હું 1 રૂપિયાનો ખર્ચો તારી પાછળ નહીં કરું. હું ડોક્ટરને અહીંયા બોલાવી લઈશ. ચિંતા નહીં કરો, બધી સગવડ થઈ જશે પણ હું અહીંયાથી નહીં જાઉં. સમજી ગયા ને? ઠીક છે, રે 2 દિવસ રહે, 3 દિવસ રહે, પણ તારા ભાઈનો ફોન નંબર આપો, એને બોલાવો. મારા ભાઈની મને કોઈ જરૂર નથી. મને જરૂર પડશે ને ત્યારે હું બોલાવી લઈશ. હે ભગવાન, ખબર નથી પડતી આ માણસને મારો પગ કેટલો દુખે છે. એક મિનિટ. હા, તમે તમે કર્યા ને તું શું છે? તું કોણ છો? 2 દિવસ પહેલા તમે મારી ઘરે આવ્યા હતા એ ભાઈ જ છો ને? તારી ઘરે તું ઓલા શેઠ નો છોકરો છે? ભૂરિયો? હા, એ સુધીરભાઈ શેઠ નો દીકરો છું. આ તમારી બેન છે ને જેમના ઘરે? હા હા, એમનો જ દીકરો છું. હા, બોલો. તમને વિનંતી કરવાની હતી કે આ તમારી બેન આ થોડા ઘણા દિવસથી જે નાટક કરી રહી છે અમારા ઘરમાં. નાટક એટલે હે? ઈ તો એકવાર વાગે ને તો ખબર પડે. શું વાગે તો ખબર પડે ભાઈ? હે, તમારી બેનનો જરાક અમસ્તો પગ જ મચકોડાઈ ગયો છે. એમાં તો એવી રીતના રિએક્ટ કરી રહ્યા છે કે જાણે અંદર પ્લાસ્ટર આવ્યું હોય. અરે ડોક્ટર પણ આશ્ચર્યચકિત છે
કે આવું કોઈ દિવસ કોઈને થતું નથી? નાટક કરે છે આ બેન. નાટક નહીં સમજો, આ બધી બળેતરા હોય સમજો, વાગે નહીં આમ રિપોર્ટમાં નકર કાંઈ ન આવે તોય એને દુખાવો તો થતો જ હોય. ઘણા એવા, હા ઘણી એવી બીમારી હોય આમ હાડકામ વાગે થી ખોટો તમે કદાચ કરોડ રૂપિયા મશીનમાં એ આપડે હાથ નાખીને અહીં વાગ્યું હોય તે ફોટો ન આવે, શું કરું? બધું ઉપરવાળાના હાથમાં છે. પરવાળાના હાથમાં છે. જુઓ આ બધું છે ને તમે મને ના સમજાવો, લે, આ બધું ખોટું છે. હું અને આમ ખોટું પણ તમારી બેન આટલા દિવસથી અમારા ઘરમાં તો રોકાણી જ છે ને, તો પછી હવે બધું થઈ ગયું. શું મારા થાય? પપ્પાએ માફી માંગી લીધી છે. માફી થોડી કઈ હાલે? એટલે એક તો ગાડી માથે ચડાઈ દીધી ને હવે માફી માંગવી? માથે લે. નથી ચડાવ્યો ભાઈ, બોલવામાં જરા મર્યાદા રાખો. પગ જ અડ્યો છે ખાલી. ઈ કાંઈ હું છે તારે કે ને એ બીજું બધું મૂક એક બાજુ. મારે શું છે, હું શું કામ કહું? મારે તમારી બેનને અમારા ઘરમાં રાખવી નથી ભાઈ. મને તો બહુ વિચિત્ર પ્રકારની માયા લાગે છે. એક કામ કરો, તમારી બેનને ઘરે આવો ને લઈ જાઓ. જાઓ. લે વાહ ભાઈ વાહ, મારી સામે સપટી વગાડી હે. હું મારી બેન ને લઈ જાઉં બરોબર, પણ એક શરતે. કઈ શરત? એક થાય એ આપી જો એક, એટલે લઈ જાવ. શું એક થાય ભાઈ? તો 2 થાય, 2 લાખ બરોબર. આ બીજી વાર પૂછ્યું ને એટલે હવે તું પાછો બોલે તો પછી ભાવ વધતો જાય. 2 લાખ એટલે 2 લાખ શેના 2 લાખ ભાઈ? હે ઘરે મતલબ કે તમે લોકો બ્લેકમેલ કરો છો અમને લોકોને? હવે બ્લેકમેલ થઈ ગયા કરતા નથી. હવે તમે ગમે એ કાંઈક કરો ને એટલે એ આમ તો બ્લેકમેલ થઈ જ ગયા સૌ બરોબર. સમજી ગયો કે આ તમે લોકો ચીટિંગ કરી રહ્યા છો મારા પપ્પાની સાથે. હે આવી રીતના તું જયારે ઓફિસે આવ્યો હતો, ઘરે આવ્યો હતો, એ સમયે પણ પપ્પાને ધમકાવતો જ હતો ને પૈસાની બાબતને લઈને? ધમકાવી તો કરા જ ને, સમજો તું. 1 પણ રૂપિયો નથી દેવાનો. જા થાય ને એ કરી લેજે. પૈસા નું મનો રે, આમ તો તારા બાપો ઢીલો પડી ગયો સમજો. તું બહુ બબડ કરવા લે. જો હું તને હજી કહું છું હો, હું આ રસ્તો તારો ખોટો છે. આવી રીતના પૈસાની ઉઘરાણી કરવી એ ગુનો બને. મહેરબાની કરીને કહું છું કે તું સીધી રીતે તારી બેનને લઈને ચાલ્યો જા, તો ખોટે ખોટી માથાકૂટ કરવાની થતી નથી. ઈ ગુનો બને બરોબર. આ પૈસા માંગ્યા ઈ, અને કોક છોકરી એકલી રસ્તા ઉપર હાલી જતી હોય અને એના પગ ઉપર ગાડી હાંકવી, ઈ ગુનો નો બને? એ દાઢી આમ કરમાં અહીંયા જો શું કરવાનું? હા તમને શરમ જેવું કઈ છે કે નહીં? આ પોતાની સગી બેન પાસે એક ભાઈ થઈને આવા કામકાજ કરાવો છો? એ કેવા કામકાજ? એટલે કેવા એટલે શું? પૈસા મગાવડાવવાના, આવી રીતના કોઈના ઘરમાં પોતાની બેનને મોકલો છો અને ઉપરથી તમે બ્લેકમેલ કરીને પૈસા માંગો. સાનું મનો રે ને કરે, આબરૂ વગર નો કરે એમ કહું. બબડ એક ધારો મંડાણો પોતે. ભૂલી ગયો હતો તે કે તમારા જેવા માણસને ક્યાં ઇજ્જત ને આબરૂની કઈ પડી જ હોય છે? ધ્યાન છે રાખજો. નહીં. મારી પાસે માણસો ઘણા તો ધ્યાન રાખજે, ટાટિયા બાટિયા તૂટી જાય. જો એટલે આ જે ગુનો કર્યો છે ને એનું કાંઈક વળતર આપી જો, એટલે તમે છૂટા ને અમે છૂટા. વળતર તમે નાની સૂની રકમ નથી માંગતા. 2 લાખ રૂપિયા કે અમારે તમારે ક્યાં તાણ છે? આ 17,000 18,000 વાળી ઘડિયાળ પહેરી. જો તમે છે ને બધી વસ્તુને પૈસાથી ના તોલો. આ કઈક છે ને લાગણી, પ્રેમ, હૂંફ એવું પણ કઈક હોય. તમારી બેન આટલા દિવસથી અમારા ઘરમાં ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે, અમે સાચવીએ જ છીએ. ભાઈ લાગણી, પ્રેમ ને હું તને આપું, લાય વળતર. પૈસા એટલે બધું એમ તો કયા પ્રકારનો પ્રેમ જોતો છે બોલ? મારે તમારું કઈ નથી જોઈતું ભાઈ. પણ અમારે તમારું પણ અમારે 2 લાખ જોતા છે બરોબર. અમારા ઘરમાં જે પડ્યું છે ને એ સંકેલી લો ને તોય સારું છે. હેરાન કર્યા છે તમે લોકોએ. આ તમારી બેન અને એક છો તમે, કોઈ વાતે સમજતા નથી યાર. નથી સમજવું, સમજો તું. હા તો પૈસાની વાત કરતા નહીં. પૈસા તમને અમારા ઘરમાંથી ક્યારેય નહીં મળે. તો સર ઘરમાં એક કણો ઓછો થઈ જાય, ધ્યાન રાખ. ધમકી મારો છો? હા ધમકી મારું જા. હા તો વાંધો નહીં, તમારી ધમકી તો ધમકી છે. આખરે અમે કઈ ખોટું નથી કર્યું. આ તમારે જે કરવું હોય ને કરી લેજો, બાકી 1 પણ રૂપિયો આપીશું નહીં. વળી દાઢું બહુ બોલે છે, પણ એને નથી ખબર કે હું કોણ છું. પૈસા તો દેવા જ પડશે, એની હાલ તો જો. લે વાહ ભાઈ વાહ. ઓ મેડમ, આ શું છે? કઈ શરમ બરમ બચી છે? શરમ? શેની શરમ? હોય તો બચે ને, હતી જ નહીં. અને જો હશે તો વેચી ખાધી, અને એ પણ પતી ગઈ ખાઈ ખાઈને, એટલે બીજાના ઘરમાં આવી ગયા ભીખ માંગવાનું ખાવાનું. આમ પારકાના ઘેર આમ શું રાજાશાહીથી સૂઈ ગઈ છું તું? તને કોઈ શરમ આવે છે? મારે અહીંયા ઘણા દિવસ રોકાવાનું છે,
તો મારે સૂવું તો પડે જ ને. બેઠા બેઠા કોઈ સૂઈ શકે? ઘણા દિવસ એટલે તું કહેવા શું માંગે છે? ઘણા દિવસ એટલે ઓલરેડી થોડા દિવસ તો થઈ ગયા છે, હજી થોડા દિવસ રોકાઈશ. જો ને મને પગની પ્રોબ્લેમ છે ને, ખબર તો છે તમને લોકો, એટલે સારું થાય ત્યાં સુધી આરામ તો કરવો પડે કે નહીં. હા દીદી જરાક આ હિંચકો પકડો ને. હા તારો હાથ આપને જરાક બેટા, આપને હાથ આપને. અરે આ તો ગુસ્સે થઈ ગઈ બેટા, એમાં આટલું ગુસ્સે નહીં થવાનું હોય. એ મને બેટા બેટા નહીં કહેવાનું, બરાબર છે? બેટા કહેવા માટે ઘણા બધા છે મારી પાસે. તો મને તને બેટા કેવું પણ નથી. આ તો અહીંયા રોકાયેલી છું ને, એટલે એમ થયું કે શાંતિથી પ્રેમથી બધા સાથે વાત કરીએ. બાકી આપને તમને બેટા બનાવવામાં શું ઇન્ટરેસ્ટ હોય? હવે શાંતિ વાળી નહીં, આ બધા નાટક તારા બંધ કર અને તારા બિસ્તરા પોટલા પકડ અને ઘરની બહાર નીકળ. બિસ્તરા પોટલા એ તો હું લાવી જ નહોતી. આ સાડી પણ મને સુધીરભાઈએ તમારી જ આપી છે. ચલો એ બધી વાત છોડ, તમારે મને ઘરમાંથી કાઢવી જ છે ને? કાઢવી જ છે ને? હા, હું જતી રહું તો તમને ગમશે ને? અત્યારે નીકળ. હા અત્યારે જ નીકળી જાઓ, પણ એના માટે તમારે એક કામ કરવું પડશે. અચ્છા, હવે એની માટે બી અમારે કામ કરવું પડશે. હા, મને ફક્ત ને ફક્ત 1 લાખ રૂપિયાની જરૂર છે. મોઢું જો તારું કાચમાં, તારું મોઢું છે લાખ રૂપિયા જેટલું. બેશરમ, ખોદી ખોદીને ખાઈ ગઈ છે આ ઘરમાં ને હજુ પણ લાખ રૂપિયાની ભૂખ છે. ઘરમાંથી કાઢવી હોય તો 1 લાખ રૂપિયા આપી દો, અત્યારે જ જતી રહો. લાખ રૂપિયા એટલે શું કહેવાય ખબર છે પહેલા તને? બધી ખબર છે, ખબર હોય તો જ માંગ્યા હોય ને. અને આ પ્રેમથી વાત કરું છું એટલે તમે લોકો શું મારી પર ચડી જશો? તારી પ્રેમથી વાત કેવી છે ને એની મને ખબર છે. ના એક પગ ભાંગ્યો છે ને, બીજો ભાંગશે ને તો 4 ખભા ઉપર જવું પડશે અહીંયાથી. એના કરતા બેટર છે કે તું જલ્દી નિર્ણય લઈને ના ઘરની બહાર જા. નિર્ણય તો તમારે લેવાનો છે, કારણ કે હવે તમે લોકો મને જો આંગળી પણ અડાવશો ને તો મારો ભાઈ છે ને તમારા ઘરના કોઈ એકને પણ નહીં જીવવા દેશે. તમારો ભાઈ તો જાણે તોપનો ગોળો છે અને અમારે તો અહીંયા બધા બેઠા બેઠા હસ્યા જ કરશે તમારા ભાઈને, કેમ કે તમારો ભાઈ રાજકુમાર જો રહ્યો દુનિયાનો, એટલે અમે એને જોઈને પીગળ્યા કરીએ. હવે મોઢું જો તારું ને હાલતી નો થઈ જશે તારો ભાઈ અહીંયાથી આવશે ને તોય તે. રાજકુમાર તો નથી, પણ મારો ભાઈ બહુ મોટો વિલન છે. ગુંડો છે, ગુંડો તારો ભાઈ. હા એ જ કહું છું, ગુંડો જ છે. એટલે જો તમે મારી સાથે મગજમારી કરશો ને તો તમારી તો આવી જ બનશે. શું અચ્છા. એટલે? કેમ ગુંડા લોકોને લોહી ના નીકળે? અમારે જ નીકળે. ગુંડા લોકોને લોહી પણ નીકળે. હાડકાનો ડૂચો વળી જશે ને ભાઈનું મોઢું નહીં જોવા મળે. તને એવું નથી લાગતું કે હું શાંતિથી વાત કરું છું એટલે તું કંઈક વધારે બોલી રહી છે? જરાય નહીં. જરાય નહીં ને? હા તો મારી વાત પણ સાંભળી લે. તને શું લાગે છે આ મારા પગમાં મને વાગ્યું છે, હું લાચાર છું એટલે અહીંયા પડી છું એમ? લે જો કઈ નથી થતું, જોયું કઈ મમ્મી? નથી વાગ્યું. જોયું આ એક નંબરની નાટકબાજ બેશરમ. તને એવું લાગે છે કે તારો ભાંડો નહીં ફૂટે? ફૂટી જાય તો એ મને ક્યાં પ્રોબ્લેમ? મને તો ખબર જ હતી કે આ નાટક જ છે. બધા બધા નાટક છે, નાટક જ છે. બોલો હવે શું કરવું છે? આ મારા નાટક જ છે અને હું અહીંયાથી નહીં જઈશ. શું કરી લેશો? શું કરી લેશો? જે કરવું હોય ને એ કરી લે, બરાબર? જ્યાં સુધી મને પૈસા નહીં મળે ને ત્યાં સુધી તો હું અહીંયાથી જઈશ જ નહીં. હા તો બેઠી રહે અહીંયા રૂમના ખૂણામાં. બાકી આ ઘરમાંથી તને હવે એક રાતી પાય પણ નહીં મળે. રૂમના ખૂણામાં મારા ભાઈને ખબર પડશે ને કે મારી સાથે કંઈક પણ અહીંયા આડું અવળું થયું છે ને. આ શું છે દર વખતે ભાઈ 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 ભાઈ? તારો ભાઈ કરી શું લેશે? એ તમને નથી ખબર ને કે શું કરી લેશે. જાણવું પણ નથી, જાણવું પણ નથી. એ જ કહું છું, નહીં જાણો ને ત્યાં સુધી જ સારું છે. જો જાણશો ને અહીંયા ઊભા રહેવા લાયક નહીં રહેશો. અચ્છા, તો બોલાવ તારા ભાઈને, અમે પણ જોઈએ શું કરી લેશે. વાર છે, જ્યારે મને લાગશે ને ત્યારે બોલાવીશ. ક્યારે લાગશે? મારા કહેવાથી નહીં બોલાવ. ક્યારે લાગશે? જો હવે વધારે મગજમારી નહીં કરતી હા. શાંતિથી સમજાવું છું ને કે 1 લાખ રૂપિયા આપી દે, હું જતી રહીશ. નથી 1 લાખ નહીં, 1 રૂપિયો પણ નહીં મળે તને. તો હું જઈશ જ નહીં. હા બેઠી અહીંયા. એટલે તું કરવું હોય સમજે તે શું છે? કરી લો. અમને તને કાઢતા નથી આવડતું? ના નહીં કરી શકો એ એમ વસ્તુ. પણ મમ્મી, ભેંસને આદત હોય છે પેલું ભર્યું હોય ને કાદવ કીચડથી, ત્યાં બેસે ને તો બેઠી જ રહે. એને ક્યાં ખસવાની ખબર પડે? બેસવા દો. ભેંસ કયો કે પાડો કયો મને કઈ ફરક નથી પડતો. જાઓ તમારું કામ કરો. સિરિયસલી શરમ નથી મમ્મી? મને ખબર નથી. એક તો મને એટલું દુખે છે ને આ લોકોને સમજ નથી પડતી.
અને બીજી વાત સાંભળી લેજે કે તારા વર્ગ પર એક નહીં 2-4 કેસ એવા થોકી રહીશ ને કે એ સમાજમાં શું કશે મોડું બતાવવા લાયક નહીં રહેશે. એટલે છે ને શાંતિથી તું તારું કામ કરે ને એ જ બેટર છે. સમજી ગઈ? કેવી બાઈ છે આ તો. પકડો તો મમ્મી, પકડો તો. પણ દુખે છે ને, દુખે છે. અરે એમની શાંતિથી દબાવ, શાંતિથી દબાવ. તારે દબાવ જ છે ને, પગ શાંતિથી દબાવ. તારે તો બધું દબાવી દો હમણાં. જાવે તારું કામ કર. જાવ છું. હો ઊભી રહી આવ. અહીંયા એક કામ છે અહીંયા. આ હિંચકો બરાબર નાખતી જા. બરાબર હિંચકો નાખો તો. અરે એટલે પ્રેમથી નાખું તને હિંચકો, તને પ્રેમથી હિંચકો નાખું અને આટલો બધો પ્રેમથી નાખું. ચાલો મમ્મી. ગાંડી થઈ ગઈ લાગે છે. હા બેન ને ફોન કરવા દે. અરે ભાઈનો ફોન. હેલો. હા બેન, હા બોલો. હવે શરણ ને કેમ છે? સારું છે, સારું છે. બોલો ને કઈ કામ હતું? હા હા બોલો. આ સુધીર નો છોકરો મળ્યો તો મને. તમને મળ્યો તો? હા ક્યાં? રસ્તામાં. અચ્છા, તો તમારી કઈ એની જોડે વાત થઈ? બહુ જાજી વાત થઈ ગઈ છે એની યારે. સાચી વાત થઈ ગઈ છે એટલે? એટલે સમજણ ના એમ પડી. કે ઈ મને એમ કેતો તો કે હવે તમારી બેન ને મારા ઘરેથી લઈ જાઓ. બરાબર. હા, અને બોલતો તો બહુ. અચ્છા, પછી તમે શું કીધું? મેં મારી રીતે બધી વાત કરી છે અને 2 લાખ રૂપિયાની માંગણી મૂકી છે મેં. 2 લાખ રૂપિયા હા. આપી દેશે એ લોકો? હા, લાગે છે કે આપી દેશે એ લોકો? હવે ઈ તો નાશ પાડતો તો બરાબર. કે પૈસા કઈ નહીં મળે. પણ ચિંતા ના કરો ભાઈ, હા અહીંયા મારું નાટક પણ પૂરેપૂરું જ ચાલે છે અને બરાબર જ ચાલે છે. મને જે પગમાં તકલીફ છે ને હા એ લોકોને બરાબર સમજાવી દીધું છે, એટલે વાંધો તો નહીં આવશે. અને પૈસા નહીં મળે ત્યાં સુધી અહીંયાથી જવાનું તો થતું જ નથી. બસ તો કાંઈ વાંધો નહીં. બાકી એક દિવસ તો નકર દેખાડી જ દેવું છે કે આ આકાશમાં કેટલા વાદળા ઘેરાયા છે. ઈ વરસે ને તો પછી હારા ને છે ને પી પડી જાય. એટલે જ તો મારા ભાઈની આટલી હિંમત છે ને, એટલે મારી હિંમત ડબલ થાય છે. ખબર છે ને ભાઈ? હા બેન. તમે ચિંતા ના કરો, હા અહીંયાથી પૈસા વગર તો કશે જઈશ જ નહીં. અને જે કરવું પડે એ કરી લઈશ. બસ મારે ઈ જ જોઈએ છે. ભાઈ હું ફોન મૂકું, હા પછી વાત કરું. ના 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 ના, ફોન મૂકવાની તારે કોઈ જરૂર નથી. અને તું શું બોલી? પૈસા લીધા વગર અહીંથી નહીં જાવ એમ? તો હવે તું પણ જોઈ લે કે તને પૈસા કેવી રીતે મળે છે. આ તારી બધી વાતો સાંભળી ગયો છું. જે તારો ભાઈ પેલો જે રખડો છે ને મવાલી, મને ધમકી આપતો હતો ને પોલીસ કેસ નહીં. હવે તું જો હું શું કરું છું. મારા ભાઈને તો હું બોલાવીશ, એની ચિંતા તમે નહીં કરો. અને ભાઈની સાથે સાથે પોલીસ પણ આવશે. પણ તમને એ ખબર છે કે હું તમારી પર કઈક બીજો કેસ પણ કરી શકું છું? એમ? અલે નાલાયક, બીજો કેસ? શેનો બીજો કેસ કરીશ? ચાલ બતાવજો મને. તમાચો માર્યો છે ને? મને તમાચો માર્યો છે ને? હવે જો, હવે હું એ કેસ કરીશ કે તમે મારી પર રેપ કરવાની કોશિશ કરી છે, અને હવે તમને એવા ફસાવીશ ને કે તમે એમાંથી બહાર જ નહીં નીકળી શકો. એ શરમ વગરની औरत, તું આ શું બકવાસ કરે છે? એનું ભાન છે તને? ભાન તો હવે હું આ તમાચાનો તમને કરાવીશ. હવે તમારી જે હાલત થશે ને, તો તમને કોઈ નહીં બચાવી શકે. તમારી પત્ની, તમારો દીકરો કે કોઈ જ નહીં. સમજી ગયા ને તમે? આ તમાચાનો બદલો લેવામાં આવશે. હા, પણ જો તમારે આમાંથી બચવું હોય ને, તો તમારી પાસે એક જ રસ્તો છે. મેં તો ખાલી 1 લાખની માંગણી કરી હતી. મારા ભાઈએ 2 લાખ માંગ્યા છે. તો છે ને, તમે એ 2 લાખ રૂપિયા અમને આપી દો, એટલે તમે અમારા ચુંગલમાંથી મુક્ત. તમને અમારી શકલ પણ નહીં જોવા બતાવી. દીકરા,
આ ક્યારનો મૂંગો શું કામ બેઠો છે? કંઈક બોલ, શું વિચારી રહ્યો છે? અમે એ જ વિચાર કરતો હતો કે આ નોટંકી જે ઘરમાં આવીને પડી છે એનું શું કરવાનું છે હવે? ઘણા દિવસ થઈ ગયા આપણા ઘરમાં આમને આમ હવે ક્યાં સુધી આપણને લોકોને હવે હેરાન કરવાની છે? શું કરીએ દીકરા, એવા ધામા નાખીને બેસી ગઈ છે, એનું કેટલું અપમાન કરીએ છે તો બી એ શું કરવા માંગે છે એ જ ખબર નથી પડતી. કાલે પણ મારી અને વહુ સાથે એટલી બધી લડી છે, એની દાદાગીરી તો તું જો, અમારી સામે ઊંચા અવાજે જવાબ આપવા લાગી. અને હવે તો લોકો પણ બહાર વાતો કરવા લાગ્યા છે. આ વાત છાપરે ચડીને ફેલાઈ રહી છે. હા, જે વાતનો મને ડર હતો ને એ જ થઈ રહ્યું છે. એ લોકો આ ઘરમાં આવીને મતલબ કે પેલી છોકરી અહીંયા ઘરમાં રોકાઈને પપ્પાને અને મને બ્લેકમેલ કરી રહ્યા છે. એનો ભાઈ મળ્યો હતો મને, મેં એને કહ્યું કે ચૂપચાપ તારી બેનને લઈને જતો રહે અહીંયાથી, થોડો ઘણો ખર્ચો પાણી આપી દઈશ. તો કેટલું મોટું ફાડ્યું ખબર છે? 2 લાખ રૂપિયા માંગ્યા છે. 2 લાખ રૂપિયા. શું વાત કરે છે? 2 લાખ રૂપિયા? હા, પહેલા લાખ, હવે 2 લાખ. મને કહેતો હતો કે તમારા લોકોની આ બધી વાતોથી અમે લોકો ડરવાના નથી, અમારું રોજનું કામ છે, તમારા લોકોથી જે કંઈ પણ થતું હોય ને એ કરી લેજો, બાકી 2 લાખ રૂપિયા તો પડાવીશું. મમ્મી, સમજાતું નથી કે આવા લોકોને કાયદાનો પણ ડર નથી હવે. આ તારા પપ્પાની દયા તો આપણને કેટલી મોંઘી પડી રહી છે જો તું. સમજાઈને થાકીએ માણસને, પણ સમજે જ નહીં. શું કરીશું હવે બોલ? પપ્પાનો પણ કઈ ભાગ નથી મમ્મી આમ. અરે પપ્પા બિચારા તો મદદ કરતા હતા એમની. એને થોડી ખબર હતી કે હા ભાઈ આટલી નકામી હશે, આપણા ઘરમાં આવીને આવું બધું કરશે. આપણી માનવતાનો લાભ લઈ રહી છે ચુડેલ સાલી. મમ્મી, મને તો ખરેખર હવે તો લોકો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ક્યારેય કોઈની સાચી વાત મદદ જ ના છે. કરવી જોઈએ. આ જમાનો ભલાઈનો છે જ નહીં. ધર્મ કરતા ધાર પડી એવી પડી કે હવે આમ નથી જવાતું કે આમ નથી જવાતું. કહીએ તો કોને કહીએ? લોકો વાતો કરી રહ્યા છે આપણી. તો શું કરીશું મમ્મી? હાથ ઉપર હાથ રાખીને બેસી તો નહીં રહેવાય ને. આપણે કઈ ખોટું નથી કર્યું ને. આ ખોટું જે વ્યક્તિએ કર્યું છે એ લોકો મોફાટ આપણી સામે બોલે છે, આપણને ધમકાવીને જાય છે, અને આપણે સારું કામ કર્યું હોવા છતાં પણ એ લોકોના હાથ નીચે દબાઈને બેઠા છીએ. હવે તો એવું લાગે છે કે આ ઘરની ધણી એ છે. પાવર જ એટલો છે એનો તો. નહીં મમ્મી, કંઈક તો કરવું જ પડશે. આમ શું પણ કરશું પણ દીકરા, કાંઈ રસ્તો નથી સૂચતો કે શું કરીએ આપણે. ઉપરથી ધમકી આપે છે કે તમને આ કેસમાં ફસાઈ દઈશ, તમને આ કેસમાં ફસાઈ દઈશ. મને ડર લાગે છે કે ક્યાં કે તારા પપ્પાને કોઈ ઊંધા કેસમાં ના ફસાઈ દે. મમ્મી, કોઈ વ્યક્તિ કેસ કરશે તો એની પાસે પુરાવા હોવા પણ જરૂરી છે ને. આપણે ખોટે એની વાતોથી ડરી રહ્યા છીએ. તમે વિચાર કરો ને, આ વાત પ્રેક્ટિકલ જ નથી. આપણી સાથે જે કે પણ બન્યું છે એની માટે આપણી પાસે તો પુરાવા છે ને. તારી વાત સાચી છે દીકરા, પણ તને તો ખબર જ છે બૈરા જાત એ ધારે બધું જ કરી શકે, અને આપણા કાયદા તો તને ખબર જ છે. હમણાં કોઈ ઊંધો કેસ નાખી દેશે તો આપણે શું કરીશું? મને તો કાંઈ સમજાતું નથી કે આમાંથી કેવી રીતે બહાર નીકળીએ અને આને ઘરની બહાર કાઢીએ આપણે. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એક વાર આની સામે પડીશું ને તો જ આનો નિવેડો આવશે. બાકી આ છે ને, આ શરીર ઉપર ચોંટી ગયેલા કાંટા સમાન છે. જ્યાં સુધી કાઢીશું નહીં ત્યાં સુધી હેરાન કર્યા જ કરવાનો છે. મને તો એનો ભાઈ એક નંબરનો હરામખોર માણસ લાગતો હતો. કહેતો હતો કે મોટી પહોંચ છે મારી પાસે, મોટા વહીવટો કરી નાખું છું. મમ્મી, એક નંબરનો ગુંડો ને મવાલી છે, અને લાગે છે કે પોલીસ સ્ટેશનમાં જઈને જો એના વિરુદ્ધ માહિતી કઢાવીશું ને તો નક્કી કંઈક તો એના વિરુદ્ધ પકડાશે. હા દીકરા, એ વાત તો તારી સાચી છે. મને તો નક્કી આ 2 જણાની મિલીભગત છે, અને એવું લાગે છે કે આ બેનો આ ધંધો જ છે, આવી રીતે લોકોને ફસાવાના અને પછી પૈસા પડાવવાના. તો પોલીસ આપણી કંઈક તો મદદ કરશે ને. કરશે, પોલીસ જ આપણી મદદ કરશે. અને આમ પણ હવે કાયદાની સાથે સાથે આપણે એ લોકોને એ વસ્તુનું પણ ભાન કરાવીશું કે કોઈ સાચા વ્યક્તિની સામે પડવાથી શું હાલત થાય છે. આમ પણ જ્યાં આપણે કંઈ ના કરી શકીએ ને ત્યાં કાયદો જરૂરથી મદદ કરશે આપણને. કઈ નહીં દીકરા, હવે તું ટેન્શન નહીં લઈશ આટલું બધું. તારા પપ્પા સાથે વાત કરી અને આ વાતનો કંઈક નિર્ણય લાવીએ અને કંઈક તો કરીશું આપણે હવે.
ઠીક છે, તમે તમારી રીતે પપ્પાની સાથે વાત કરી જુઓ. બાકી આનું શું કરવાનું છે ને એનો માસ્ટર પ્લાન હવે હું બનાવીશ. વાત કરીએ આપણે તારા પપ્પાને. સુધીર, એ સુધીર, તમે કોણ? લેણા વાળો. તમે સુધીર છો? એક્સક્યુઝ મી. ભાઈ ક્યુઝ મી તમારી પાસે રાખો. તો થોડીક સભ્યતાથી વાત કરો. મારા સસરા તમારી ઉંમરના નથી, એ મોટી ઉંમરના છે અને વડીલ છે. એને પાછળ ભાઈ કે અંકલ લગાડવું જરૂરી છે એટલી પણ અક્કલ નથી તમારામાં? તમે પેલા દાઢીન ઘરના છો? એ આમ જ બબડતો હતો. એ બધું ઠીક છે, હા, તમે શું કામ આવ્યા છો અને કોણ છો? કહું છું ને, ઓળખાણ અપાય ને એટલે પગમાં પડી જાવ. સમજ્યા? સીધી રીતે વાત કરો. અને જો કામ ના હોય ને વગર કામ ના આવ્યા હોય ને તો દરવાજો ખુલ્લો છે, જાવ અહીંયાથી. હું અહીંયાથી જવા જ આવ્યો છું, પણ પૈસા આપો પછી જાવ. પૈસા? હા, શેના પૈસા? હા, તમારા હારા એ હન કરીને મારી બેન ના પગ ઉપર ગાડી ચડાઈ દીધી હતી ને, હે? અને પાછા દવાખાને તો લઈને જ જાતા. હે, તમારી બેનને 10 પગ જોડાઈ જાય ને ઘોડાના, એટલો ખર્ચો મારા સસરાએ એની પાછળ કરી નાખ્યો છે. હજી કેટલા પગના એક્સિડન્ટના પૈસા જોઈએ છે તમને ભૂખણાઓ? એ બોલવામાં ધ્યાન રાખજે હો, નકર એના જ થઈ જાય. કેમ, શું કરશો? એક નંબરનો બેશરમ માણસ. તો સમજી ગઈ ને, એ કરે સમજી. એટલે નિષ્ઠાની હદ પાર કરે છે તું. એ તો ઉપકાર માર ભગવાનનો કે મારો હસબન્ડ કે સાસુ સસરા ઘરે નથી. નકર નહીં તો તારા એ પગ ભાંગતા વાર ના લાગે. બરોબર. પણ હું કહું કે આ મારી બેનને દવાખાને લઈ જવા બદલે તમે એની ઉપર ત્રાસ ગુજારો છો. હે, તમને જરે કઈ શરમ ન આવતી? જરે કઈ માણસાઈ નથી તમારામાં? માણસાઈ અમને ના શીખવાડ. અને એ તો કે સારું છે કે ખાલી ત્રાસ જ આપ્યો છે, બાકી ગળું દબાવતા પણ વાર ના લાગે. ઓહો, આ ભાઈ તો પણ બહુ બોલે છે. મોટું કોણ કરવું પડશે એવું લાગે છે. હે, તું કોણ આવ્યો મારું મોઢું બંધ કરવા વાળો? ભાઈ તાકાત છે તારામાં? તાકાત તો છે, પણ બાયું હારે છે ને હું બહુ મોઢું નથી મારતો. કારણ કે ખબર છે કે બાયું હારે બહુ બોલવી ને તો જેલ ભેગું થવું પડે. ડર લાગ્યો? ડર નહીં, ઇજ્જત. ઇજ્જત? અને તારી ઇજ્જત હે? અત્યાર સુધી મેં છે ને કોઈ બાયુના સાળા નથી કર્યા, સમજી? બાકી હું તો હાવ હરામી જ છું, છેલ્લા નંબર. હા, એટલે જ તારી બેનને તો તું તીર બનાવે છે અને ગમે તે ઘરમાં છૂટું મૂકી દે છે. એટલે ઘરને બરબાદ કરીને પૈસા પડાવી લેવા અને જલસા કરવા. બસ બસ નહીં, અહીંયા જ્યાં તું ઊભો છે ને એ ઘર. આ શું આદર્યું છે? હા, મારા ભાઈ સામે આટલા જોરશોરથી વાત કરે છે, સમજે છે શું પોતાને? કેમ કે કૂતરો પોતાનો એરિયો છોડીને બીજાના એરિયામાં ભોંકવા ગયો છે. એટલે તું પણ કૂતરી જ છે એમ ને? હું નહીં, હું મારા એરિયામાં છું. હા, તો તારા એરિયાની કૂતરી છે એમ મતલબ? મારું ઘર છે, અહીંયા હું ભોંકું કે રાજ કરું? તું તારું કર. પારકા આશરે આવીને જીભ ચલાવે છે. એ તો ચાલશે જ, કામ એવું કર્યું છે ને એટલે ચાલશે જ. અને અહીંયાથી હું જઈશ જ નહીં, એ પણ નક્કી છે. ને મારા ભાઈ સામે છે ને ઊંચા અવાજે બોલતી જ નહીં. આંગળી નીચે રાખ, બોલીશ જ. એ ભાઈ, આમું જો હજી તો એનો પગ છે ને દુખે છે, બરોબર? હવે બહુ એ તો મને ખબર છે કેટલો દુખે છે. હજી અધૂરી વાત છે. આ બાજુ જો, હું કઉ છું કે તમારે જેલમાં નથી જવું ને આખા ઘરને? ધમકી આપે છે? હા, ધમકી આપું છું. પૈસા આપી જો એટલે ધમકી નો મારવી. 1 રૂપિયો નહીં મળે. ખોટો સિક્કો એ તને આ ઘરમાંથી નહીં મળે. આખી જિંદગી આ ઘરના ધક્કા ખાવા હોય ને તો ખાજે. મકાન બધું ઉડી જાય. હવે તું જા. હવે સાનું મની રહેને, ખોટી હવા કરતી મકાન બધું ઉડી જાય. અને વાત સાંભળ, હવે છે ને ચૂપ જ રહેજે, એક પણ શબ્દ નહીં બોલીશ. ભાઈ, હા, મેં તમને એક વાત તો કરી જ નહીં. આના સસરાએ મારી સાથે શું કર્યું ને એની વાત. હા, હું તમને એ વાત કરીશ ને તો તમે અહીંયાના કોઈને જીવતા નહીં રહેવા દો. હા, એવા નિશ માણસ છે. હા, એટલે હું કહું છું ભાઈ, આપણે આજે જ પોલીસ સ્ટેશન જઈએ.
અને આ લોકોને બધાને જેલમાં ભેગા કરી. બાકુ જો પૈસા નહીં આપે તો પછી તારી જીભાની હું કેસ લખાવાય અને આ બધા જેલમાં. ઠીક છે નહીં? ઠીક છે નહીં? હજી વાત અધૂરી છે. પછી આ સોસાયટીમાં આખા શહેરમાં છે ને પેપરમાં આવશે, આખું શહેર છે ને પેપર વાંચશે, આખા ઘરની ઇજ્જત જાહે, તારા પિયર માં ખબર પડશે. વિચાર કર. હે? બહુ બોલવું છે ને બહુ સારું નથી. કોની સામું બોલવી છે જરીક વિચાર કરે. એ તો મારા સસરા ઘરે આવશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. હા. બરાબર છે. દૂધ અને પાણી પરથી યાદ આવ્યું, મારો ભાઈ ઘણા દિવસ જા ચા બનાવી. જા 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 ફટાફટ ચા બનાવી આપ. અને સારી એવી ચા બનાવજે. સમજી ગઈ? ચા એલ- my food. માય ફૂટ વાળી ચા તો બનાવી જ પડશે તારે. આ બહુ ઇંગ્લિશ ભણી લાગે છે. માય ફૂટ ને બાય ફૂટ ને આને તો બેસન ભાઈ મગજ બેસ. નહીં. એ લોકોની તો પથારી ફેરવશું ને પછી બધું ઇંગ્લિશ બધું એક થઈ જશે. બેન હવે જલ્દી કરીને આ આખું છે ને પૈસા જાજા જોવા માટે તરસે છે. હું પણ એ જ કરું છું ને, પણ આ લોકો છે ને 1 રૂપિયો તોડે એમ લાગતા નથી. કંટાળી ગઈ છું હું તો આટલા દિવસમાં. એક પૈસો એ નથી કાઢતા એ લોકો. જ્યાં સુધી પૈસા નહીં આપે ને ત્યાં સુધી હવે હું આ ઘરમાંથી બહાર નથી જવાની. પાછો આવે સમજી તો. એ વાત બરાબર, પણ હવે આગળ કરવું છે શું? બસ દર વખતે કરવી ઈ જ છે. ઓ મહારાણી, ઊભી થા, ચાલ ઊભી થા. હવે આ ઘરમાંથી બહાર નીકળવાનો ટાઈમ આવી ગયો છે તારો. ચાલ ઊભી થઈ જા. કચ આ લોકો તો ઊંઘવા બગાડી નાખી છે મારું. જરીક શાંતિથી સુવાય નથી દેતા. શું છે હવે તમારું? આ ઘર કોનું છે તને ખબર છે? મારું. હા એટલે કે તમારું. પણ અત્યારે તો હું અહીંયા જ રહું છું ને, એટલે મારું પણ કહેવાય. હા તો હવે ઘરની બહાર જવાનો ટાઈમ આવી ગયો છે તમારો. આ લોકોને રોજને રોજ એકને એક વાત સમજાવવાની. કહ્યું હતું ને મેં કે જ્યાં સુધી મને પૈસા નહીં મળે ત્યાં સુધી હું આ ઘરની બહાર નથી જવાની. બસ એ છોકરી બહુ કરી લીધો તે લવારો. બહુ કરી લીધો એટલે કેમ? બધું ભૂલી ગયા? અને પેલું પણ ભૂલી ગયા? તમે રૂમમાં મારી સાથે શું કર્યું હતું તે એ પણ યાદ નથી તમને? છે યાદ, બધું યાદ છે. સાલી નાલાયક, તું મને બદનામ કરવાની કોશિશ કરીશ? મને? પણ એક વાત સાંભળી લે, આ તારી કોઈ ચાલાકી હવે આ ઘરમાં નહીં ચાલે. એક કામ કર, હવે તું નીકળ આ ઘરમાંથી, અત્યારે જ નીકળ. એક તમાચો મારી લો કે 2 તમાચો મારી લો, હું આ ઘરમાંથી બહાર નથી જવાની. એમ મને લાગે છે કે પપ્પાના તમાચાથી કામ નહીં પડે. મેડમ, તમને ખબર છે કે તમે કેટલી મોટી ભૂલ કરી છે આ ઘરમાં આપીને? હે, તમને તો એમ હશે ને કે તમે 2 લાખ રૂપિયા માંગશો, અમારું આટલું મોટું ઘર છે, 2 લાખ રૂપિયામાં આરામથી તમને આપી દઈશું, તમે લોકો સરળતાથી નીકળી જશો. હા, લાગ્યું તો એવું જ હતું, પણ તમે છે ને આમ દેખાવા પૈસાવાળા છો, બાકી તો મહા કંજૂસ છો. હા, હવે તો અમારી કંજૂસાઈ જોઈ છે. તારા ભાઈને પણ ફોન કર્યો છે, લગભગ રસ્તામાં હશે. હવે પછી તને મુદ્દાની વાત કરું. આ આવી ગયો મવાલી. હા ભાઈ, તારી જ કમી હતી. હવે એક કામ કર, આ તારી બેન છે ને એને લઈ અને જલ્દી તું ઘરની બહાર નીકળ, નહીં તો જોવા જેવી થશે. જો હું અત્યારે છે ને નશો કરીને આવ્યો છું. હવે હું થાય કઈ નક્કી નહીં. ઓય હું છે પૈસા લાવો. એ બેવડા, તું તારી ઓકાત પર આવી જ ગયો ને છેલ્લે. આ તારી જાત તે બતાવી દીધી કે તું 1 નંબરનો નશેડી અને આવારા લુખ્ખો માણસ છે. સાચી વાત ને? આ શું તો અને કેટલા રૂપિયા જતા હતા? 2 લાખ રૂપિયા માંગતો હતો. 2 લાખ? હા. 2 લાખ આપી દો એને. આપી દો. કેટલા જોતા? 2 લાખ. 2 લાખ. આ 1 લાખ. હા. આ 2 લાખ મળી ગયા. 2 લાખ તમારે પણ 2 લાખ જોઈતા હતા ને? હા. આપણે એક સાથે જ 2 આપી દઈએ છીએ. તમને થતું હશે કે આ અચાનક ચૂકે ચા નહોતા કરતા એ લોકો લાફા ઉપર ક્યાંથી આવી ગયા? થાય છે? થાય છે? હે સાલા બેવડા, શું કહેતો તો મને? તારાથી થાય એ કરી લે. ગયો હતો પોલીસ સ્ટેશનમાં તમારા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા માટે. જાણવા મળ્યું કે બંટી અને બબલીના નામે તમે લોકો મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છો. અમે પેલા નથી,
છઠ્ઠા વ્યક્તિ છીએ કે જેને તમે આવી રીતે ફસાવીને રૂપિયા પડાવવાનો ધંધો કરો છો. પણ પોલીસે કહ્યું કે પુરાવા વગર અમે કાંઈ ના કરી શકીએ. પુરાવા છે તમારી પાસે? નથી હું તો તમારી પાસે વાંચતો નથી. પેલા વાત પૂરી નથી થઈ. તું નશામાં છે, તને ખબર નથી કે પુરાવો છે. હા દેવડા, ઉભો રહે છાનો. જો પાછળ સીસીટીવી કેમેરો આ અમારા ઘરમાં વર્ષોથી લાગેલો છે. સાલું પોલીસ સ્ટેશનમાં ગયા પછી ખબર પડી કે સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ થાય. હા, બધી ફૂટેજ રેકોર્ડ છે. આ તમે જે હમણાં થોડા સમય પહેલા ઘરમાં આવીને બબાલ કરી હતી મારી પત્ની સાથે, બંને ઊભા ઊભા શું બોલ્યા હતા? જે કરવું હોય કરી લેજો બોલતા હતા ને, ધમકી આપતા હતા ને. હવે અમે લોકોએ તમારા વિરુદ્ધ કેસ કર્યો છે કે તમે લોકોએ અમારી પાસેથી આવી રીતના ડરાવી ધમકાવીને 10 લાખ રૂપિયા પડાવ્યા છે. પોલીસે કીધું છે, સાબિતી છે અમારી પાસે, એટલે પોલીસ આવતી જશે, રસ્તામાં જશે. હા હા, હું શું કામ કરો છો? હા, ભૂલ થઈ ગઈ અમારી. અચ્છા, હવે તારી ભૂલ થઈ ગઈ? ના ના, બેસ બેસ, તને દુખાય છે, બેસ બેસ, તારા પગ દબાઈ આપું. ના ના, માફ કરી દો ને, આ વખતે જવા દો. હવે પછી આવું નહીં કરે. પ્લીઝ માફ કરી દો. અચ્છા, તને માફ કરી દઈએ. અરે છે ભાઈ હવે એક કામ કરો, ક્યાંથી જતો તું? મારી વાત સાંભળ રાજેશ. હવે આ લોકો સાથે માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. એક કામ કર, તું આ બેવડાનો બાવડો પકડીને ઘરની બહાર કાઢ. અને તું છે ને આ મેડમનો બાવડો પકડ અને ઘરની બહાર કાઢો એટલે ચેપ્ટર પતે અહીંયા. કારણ કે આમાં લાંબા ટૂંકે વાત કરવાનો કોઈ મતલબ નથી. ચાલો નીકળો. અરે અમે જતા રહીશું, પણ પેલું પોલીસ કેસ. પોલીસ સ્ટેશનમાં જવાની વાત છે મેડમ. હા, ચલો, અમને ઇનામ મળશે ત્યાંથી પણ, અને 10 લાખ રૂપિયા તમારા. અરે કાઢો બહાર કાઢો. ચાલ. એ પોલીસ વાળું લગાડો ને ભાઈ, પોલીસ વાળું લેવા દો ને. અરે ચાલ ને, ચાલ ભાઈ, ચાલ. સચ્ચેમાં જે કંઈક બલા ટળી, હેરાન હેરાન થઈ ગયા. તારી વાત ખરી છે. અને આના ઉપરથી એક વાત તો સમજવા જેવી છે, કોઈ પણ અજાણી વ્યક્તિને જોયા જાણ્યા વગર ઘરમાં લવાય નહીં. એનું પરિણામ આવું જ આવે. અને એક બીજી વાત, આ ઘરની અંદર સીસીટીવી કેમેરા હોય ને, એનો પણ એક મોટો ફાયદો છે કે એનાથી આવા તત્વો જો ઘરમાં આવી જાય ને, તેની ગતિવિધિ એ લોકો શું કરે છે, શું પ્લાન બનાવે છે, એની પણ આપણને માહિતી મળી જાય છે. એટલે હું તો કહું, જે થયું તે સારા માટે. પેલું કહેવત છે ને કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરાય. ક્યારેક ક્યારેક આપણે કોઈની પર દયા ખાઈએ છે ને, તો કહેવત જેવું થાય, દયા ડાકણને ખાય. એટલે ચાલો હવે લાંબી ટૂંકી ચર્ચા કરવાનો વિષય નથી, આ બલા ગઈ છે. બેટા હવે એક કામ કર, તું ચા બનાવ, અમે લોકો બેઠા છે. હા ઠીક છે પપ્પા, તમે આરામથી બેસો, હા. ચા બનાવીને લાવો. તો બોલો, કાલે કોને લાવશો ઘરમાં? બસ હવે